30 માર્ચે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજના 12,000 બહેનોએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। 12,000 બહેનો અને માતાઓ એક સાથે રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્યની ભવ્ય રજૂઆત કરી। આ સમયે સર્જેલા રેકોર્ડને લઈ ગિનીઝ બુકના અધિકારીઓ પણ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા। સુરતમાં અલગ અલગ જાતિ અને સમાજના લોકો રહે છે, જેમાં રાજસ્થાન સમાજના લોકો સૌથી મોટી સંખ્યામાં રહે છે। કાપડ માર્કેટ સાથે સંકળાયેલા લોકો અહીં પોતાના વતન રાજસ્થાન દિવસની ખૂબ જ મોટા પાયે ઉજવણી કરે છે। તેમાં પણ આ વખતે તેઓને અનોખું આયોજન કર્યું છે। ગુજરાતના ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ તેનું પારંપરિક ઘુમર નૃત્ય છે। ગોડાદરા સ્થિત મધુદર મેદાનમાં પહેલીવાર એક સાથે 12,000 બહેનો અને માતાઓ ઘુમર નૃત્ય રજૂ કરી નવો કીર્તિમાન સ્થાપ્યો છે। રાજસ્થાનના જયપુરમાં 6,000 બહેનો દ્વારા ઘુમર નૃત્યનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો છે, જેને સુરત શહેરે તોડી નાખ્યો। આ ગ્રાન્ડ ઇવેન્ટમાં રાજસ્થાનની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરવામાં આવી રહી છે। વિશ્વમાં ગુજરાતી રાજસ્થાનની એકતાનું અનોખું પ્રદર્શન કર્યું છે। રાજસ્થાનથી આ કાર્યક્રમ રાજસ્થાનના કાલબેલિયા ફોક નૃત્યના સ્પેશિયાલિસ્ટ આશા સપેરા આવ્યા છે, જેના ઘુમર નૃત્યના સ્ટેપને બહેનોએ અનુસર્યા છે। આ સાથે બોલિવૂડના ફોક ગાયકો પણ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।